જય માતાજી, જય લહેરામનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, હું પણ મજામાં છું. આપણે ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં, અને આજે જવાનું છે લગ્નમાં, એટલે કે આપણે 9 કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ આમ છે, આમ રખડે છે. હું આજ તમારે બોલવા નથી, એકલા એકલા રોજ લગ્નમાં રોજ ક્યાં રોજ બે દિવસ રોકાવાનું છે, એટલે બધાને માનસો નાની એટલે માનસો લઈને આમથી આમ નો રખડાય. શિયાળો કહેવાય, હવે તો શરદી થઈ જાય. પડતી જ નથી, હવે ટાઈટ નથી પડતી. હવે ટાઈટ પડે છે એમ તો. આ કેટલી ટાઈટ છે જો, ક્યાં સ્વેટર પહેર્યા છે. હવે 10 વાગ્યા એટલે હવે ટાઈટ ઉડી ગયો ને. 10 વાગે જાવ એટલે આવી છે. 10 વાગે જાવ પછી ત્યાં રોકાવાનું હોય. મને ક્યારે લઈ જવાની? કે લગન છે આપણે હજી ઘણા લગ્ન છે, હજી આપણા કુટુંબમાં લગ્ન છે. ગામમાં છે કે ગામમાં લગ્ન છે, બહાર ગામે છે, બધે જવાનું છે, પણ અત્યારે હજી નહીં. હજી ટાઈટ પડે છે. પછી અમારે સુરત લગ્ન છે, એટલે સુરત જવાનું કા. પછી અમારે અમેરિકા લગ્ન છે, ત્યાં જવાનું છે. અમેરિકા લગ્ન છે, વિદેશમાં બધી અમારે લગ્ન હોય એટલે જવાનું જ હોય. અમેરિકા વતન છે, પછી આમ બધા અલગ અલગ દેશમાં. હગાવાલા બહુ આઘા રે નહીં, તો ક્યાંય લગ્નમાં નથી જવાનું. અત્યારે હું એક જાઉં છું, પણ આમ જવાનું છે પડામાં રેણિકામાં. હાલો હવે જવા દે. આમે તો 10 વાગે, કેમ કે માણસો ને શરદી ઉધરા જેવું વધારે હોય શિયાળાનું, એટલે આપણે જવાનું નથી. અને ખાસ એક વાત કે 10-15 દિવસ પછી અમારે 10-15 દિવસ ને 15 તારીખ 15 તારીખે અમારા કુટુંબમાં લગ્ન છે, એટલે કે મારા કાકાના છોકરાના લગ્ન છે. અને ખાસ અમિત રિંકલ વ્લોગ, ત્યાં જે આપણે ડોયલી જોતા હશું, એના હગા મામાના દીકરાના લગ્ન છે, એટલે એ બધા લગ્નમાં આવે છે. અને એમ આવી જઈશું, એટલે બધા મોજ કરશું, મસ્તી કરશું. અમિતભાઈ યાર 2 દિવસ વિડીયો બનાવીશું, અને એમ બધા કન્ટિન્યુ જોતા રહીજો. એટલે વ્લોગમાં બના રહીજો. આપણે કે મસ્તી કરવી છીએ, અને અમિતભાઈ એના ઘરે લાવીશું ચા પાણી પીવા માટે, અને બધા મોજ મસ્તી કરશું. કા તો કે હવે 4 દિવસની વાર નથી. આ કેટલી તારીખ થઈ? આજ 10 તારીખ તો થઈ ગઈ. 4 દિવસની વાર રહી છે. 4 દિવસમાં તો એક દી અગાઉ આવશે નહીં, માંડવાના આગળ થી આવશે. હા, 13-14 તારીખમાં આવશે. અને 15 તારીખે લગ્ન છે, જાન જાય છે. તો દેડી જાન જાય, જાનભાઈ દેડી, એટલે એના જાનમાં જવાનું છે. અને લગ્નમાં, કારણ કે અમારે ભાઈઓ થાય, અને અમિતભાઈ ને મામાના દીકરા છે. હા, ઈ તો આવશે ને. અત્યારે તમે જાવ ને તમારે મોડું થઈ જાય છે. 10 વાગે ક્યાં અમારે હવે જવાનું છે 10 વાગે. ભાઈબંધ ના લગ્ન છે, એટલે કે ડીજે વાળો ભાઈબંધ છે, એના લગ્નમાં જવાનું છે. તો હવે જાવી નહીં જાવ એમ કયો. ગુજ્જુ કલેક્શન વિછ્યા. મિત્રો આપણે આવી ગયા છીએ ગુજ્જુ કલેક્શનમાં પ્રદીપભાઈ પાસે. થોડી વાર પહેલા આવ્યા હતા ત્યારે પ્રદીપભાઈ નહોતા હાજરમાં, અને અત્યારે જો આવી ગયા છે. હા ભાઈ, પૈસા આ બધી ખરીદી તો આપણે બધી વિખાવ્યું છે પ્રદીપભાઈને. આમાં સિલેક્ટ કરીને લેવાનું છે પ્રદીપભાઈ. જે લેવાય પણ 2-3 હજારનું લેવું પડશે તમારે. 2-3 હજાર નો 5-1 હજારની ખરીદી કેટલી કેમ થાય? બોલ, પેમેન્ટ બાકી રાખી બાકીમાં બાજુ દુકાને મળે. આપણે 0 પાકી જાય પછી મળશે પેમેન્ટ 5-6 હજાર. બાકીમાં બાજુની દુકાને. બાજુમાં એક દુકાન જ નથી. કઈ વાંધો નહીં. અત્યારે તો પ્રદીપભાઈ પાસે લઈ લીધા કપડાં. આપણે ટી-શર્ટ લીધું, એક પેન્ટ લીધું છે. અને હવે આ પ્રદીપભાઈ મળે ખૂબ મજા આવી, આનંદ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, તમને મળે ને મજા આવી ગઈ. આવતા રહીજો એટલે અમને મજા આવે થોડી. હા, મજા જ આવે ને. કપડાં લઈ લીધા પ્રદીપભાઈની દુકાનેથી. પેમેન્ટ રાખવાનું છે બાકી. આપણે વાતચીત થઈ ગઈ પ્રદીપભાઈ. દાંત કેવા કરે પેમેન્ટ બાકી રાખવાનું છે. મિત્રો કપડાં લેવાઈ ગયા છે ને હવે જવા દેવી છે આપણે ઘરે. કા જઈશું ને હવે? ચાલો હવે જવા દેવી, ઘરે જવા દેવી. આવું ડેકોરેશન કંઈક કરેલું હે. હા, હાલ્યો. હા, લગ્નનું ડેકોરેશન કંઈક લાઇટ ડેકોરેશન ફંક્શન જો. રાસ દાંડિયા ગ્રાઉન્ડ.
જાનમાં આવી ગયા છે મિત્રો આપણે, અને વરાજા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. ગાડી બે છે હવે. હા એ બેહારો હવે.